નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટબુકની અંદર ચેપ્ટર નંબર 6ની અંદર જે સ્વાધ્યાયમાં દાખલાઓ આપ્યા હતા એની કંઈક વાત કરી હતી। એની અંદર વેગમાન સંરક્ષણના દાખલાઓ પણ આપણે જોયા હતા। લાસ્ટમાં આપણે એક થિયરી ભણ્યા હતા, ઇમ્પલ્સ ઓફ ડિફોર્મેશન એન્ડ ઇમ્પલ્સ ઓફ રિફોર્મેશન શું છે તે। હવે આજે આપણે રેસ્ટિટ્યુશન ગુણાંકને લઈને એક અતિ મહત્વનો દાખલો જોવાનો છે। દાખલો છે એ થોડો લેન્ધી છે, એટલે છેક સુધી તમારે દાખલાની અંદર જ હાજર રહેવું પડશે। દાખલો છે એ શું છે એ આપણે હમણાં સમજીએ। એના પછી આપણે વેરિયેબલ માસ એટલે કે બદલાતું દળ, રોકેટ પ્રપલ્જન, રોકેટનું પ્રક્ષેપણના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। આગળ વધીએ। રેસ્ટિટ્યુશન ગુણાંક લઈને એક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ મહત્વનો એક્ઝામ્પલ છે। આના પરથી અલગ અલગ ટાઈપના પ્રશ્નો તમને પૂછવામાં આવે છે। તમે હકીકત સમજો, એક એમ દળનો બોલ છે એ પ્રારંભમાં સ્થિર છે। હવે તમે ત્યાંથી એને મુક્ત કરો છો, કેટલી હાઈટ પરથી? h હાઈટ પરથી। અલગ અલગ પ્રશ્નો આપણે જોતા જઈએ। પહેલો પ્રશ્ન તમને એવો કર્યો છે કે nમી વાર અથડાયા પછી એનો વેગ કેટલો હશે? તો આપણે જોઈએ, અહીંયા આગળ પહેલી વાર અથડાય છે, અહીંયા આગળ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એવી રીતે nમી વાર અથડાય તો અથડાયા પછી એની વેલોસિટી કેટલી હશે? દાખલા તરીકે અહીંયા હું ધારી લઉં, ધારો કે આ પ્રથમ વાર જ્યારે અથડાય છે તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે એની વેલોસિટી ધારો કે v છે, તો અથડાયા પછી વેલોસિટી ચેન્જ થાય અને કેટલી અહીંયા થઈ જાય છે? ધારો કે v1। પછી v1 થી ઉપર જાય, આપણને ખ્યાલ છે સેમ હાઈટ પર વેલોસિટી એક સરખી હોય। ફરી રિટર્ન થાય ત્યારે પણ વેલોસિટી કેટલી હશે અહીંયા આગળ? તો કે v1। હવે અહીંયા બીજી વાર અથડાય છે, આ ફર્સ્ટ વાર, પછી અહીંયા આગળ સેકન્ડ ટાઈમ અથડાય છે, તો અથડાયા પછીની વેલોસિટી ધારો કે હું v2 ધારી લઉં, તો અહીંની વેલોસિટી છે v2। ઉપરથી ફરી રિટર્ન આવે ત્યારે અહીંયા વેલોસિટી તમને કેટલી મળે? v2। હવે અહીંયા આગળ કેટલામી વાર અથડાશે? તો કે ત્રીજી વાર અથડાશે, તો ધારો કે અહીંયા આગળ વેલોસિટી v3 મળે, તો અહીંયા પણ વેલોસિટી v3। ધારો કે nમી વાર અથડાય છે અહીંયાથી, આ ધારો કે આપણે સમજીએ થોડા સમય માટે કે આ nમી વાર અથડાય છે આ પોઈન્ટ પર, તો અહીંયા આગળ સ્પીડ કેટલી હશે? vn। તો આ vn આપણે જોઈએ છે કેટલું હશે તે। તો પ્રથમ વાર અથડાય ત્યારે આપણે રેસ્ટિટ્યુશન ગુણાંક લખીએ। પ્રથમ વાર અથડાય ત્યારે E ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? આ પોઈન્ટમાં વેલોસિટી ઓફ સેપરેશન એટલે અહીંયાથી દૂર જાય ત્યારે વેલોસિટી કેટલી છે? તો કે v1। નજીક આવે ત્યારે વેલોસિટી કેટલી છે? તો કે v। આ તરફ ગતિ કરતો હશે, તો v1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? v1 ઇઝ ઇક્વલ ટુ ev। બીજી વાર અથડાય ત્યારે આપણે શું લખી શકીએ? જુઓ, તો રેસ્ટિટ્યુશન ગુણાંક E ઇઝ ઇક્વલ ટુ અહીંયા વેલોસિટી ઓફ સેપરેશન, અહીંયાથી દૂર જતી વેલોસિટી કઈ છે? v2 ડિવાઈડ બાય નજીક આવતી વેલોસિટી કઈ છે? તો કે v1। અહીંયા v1 વેલોસિટી કઈ તરફ હશે? તો કે નીચે તરફ। તો v2 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? E ઇન્ટુ v1। E ઇન્ટુ v1 બરાબર આપણે શું લખી શકીએ? ev। તો ev ઇન્ટુ e એટલે આ શું થઈ જશે? e સ્ક્વેર v। ધારો કે ત્રીજી વાર અથડાય છે ત્યારનો આપણે વાત કરીએ, ફરી રેસ્ટિટ્યુશન ગુણાંક, ચલો ટ્રાય કરો તો ત્રીજી વાર, તો અહીંયા વેલોસિટી કેટલી થઈ જશે? v3। આ વેલોસિટી ડાયરેક્શન કઈ તરફ હશે? ઉપર તરફ। તો વેલોસિટી ઓફ સેપરેશન, આ ગ્રાઉન્ડ તો સ્થિર રહેવાનું છે, તો ઉપર તરફ વેલોસિટી છે v3 સેપરેશન। વેલોસિટી ઓફ એપ્રોચ, ત્રીજા પોઈન્ટ પાસે એપ્રોચ વેલોસિટી કઈ છે? v2। આની ડાયરેક્શન કઈ તરફ હશે? નીચે તરફ, તો અહીંયા થઈ જશે v2। તો v3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? e ઇન્ટુ v2। v2 તમારી પાસે છે કેટલા? e સ્ક્વેર v। e સ્ક્વેર v ઇન્ટુ e એટલે કેટલા થઈ જશે? e ક્યુબ v। તમે જુઓ, એક પેટર્ન બનતી જાય છે। પ્રથમ વાર અથડાય તો e⁻⁴, બીજી વાર અથડાય તો e⁻², ત્રીજી વાર અથડાય તો e⁻3। બાકી તો v જ છે, v ની ઘાત ચેન્જ થતી નથી। તો nમી વાર અથડાય ત્યારે વેલોસિટી કેટલી થઈ જશે? nમી વાર અથડાયા પછી, તો એને આપણે ધારો કે vn કહેતા હોઈએ, તો e⁻n ઇન્ટુ v। તો આ આપણો પહેલા પ્રશ્નનો આન્સર થઈ ગયો। nમી વાર અથડાયા પછી વેલોસિટી કેટલી હશે? તો આ વેલોસિટી સ્મોલ v જો આપણે ફાઇન્ડ કરવી હોય તો થઈ શકે ખરા? h હાઈટ પરથી તમે કોઈ પદાર્થને મુક્ત કરો તો ગ્રાઉન્ડ પર અથડાતા પહેલા વેલોસિટી કેટલી હોય? તો તમે યુઝ કરી શકો v² - v02 ઇક્વલ ટુ 2ad। એના પરથી તમને આ v ની જે વેલ્યુ છે એ વેલ્યુ મળી જશે v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2gh। જો તમારે કહેવાનું થાય તો એ એક પરિમાણમાં તમારે ગતિના સમીકરણ યુઝ કરીને ફાઇન્ડ કરી શકો અહીંયા આગળની વેલોસિટી v² - v02 ઇક્વલ ટુ 2gd। બીજો પ્રશ્ન ધારો કે તમને આવું કહેવામાં આવે છે
nમી વાર અથડાયા પછી પ્રાપ્ત થતી ઊંચાઈ, ઓકે, પ્રથમ વાર અથડાયા પછી મારે પ્રાપ્ત થતી ઊંચાઈ ફાઇન્ડ કરવી હોય તો યાદ રાખો અંતિમ વેગ તો 0 થઈ જવાનો છે, તો ફરી એ જ સમીકરણનો તમે ઉપયોગ કરો તો મહત્તમ ઊંચાઈનું સમીકરણ તમે યુઝ કરી શકો h = v²/2g. તો h1 પ્રથમ વાર અથડાય ત્યારે મારે જો લખવું હોય તો હું શું લખી શકું? પ્રથમ વાર માટે h1 = v1²/2g. બીજી વાર માટે મારે લખવું હોય તો h2 = v2²/2g. તો nમી વાર લખવું હોય તો એને આપણે hn કહીએ, તો hn = શું થઈ જશે? vn²/2g. જે સમીકરણો તમે ઓલરેડી ઉપયોગ કરી ગયા છો એક પરિમાણમાં ગતિનો, vn નું સમીકરણ મારી પાસે છે, તો એનો સ્ક્વેર કરીએ તો શું થાય જુઓ તમે, આનો સ્ક્વેર કરીએ તો e⁻²n × v²/2g. બંનેની ઘાત ગુણાય, ઘાતની ઘાતનો ગુણાકાર e⁻n⁻², એટલે e⁻2n અને v⁻2 તો v²/2g. હવે v²/2g તો સમીકરણ તમારી સામે છે, બંને બાજુ સ્ક્વેર કરો, h ને કરતા બનાવો તો તમને શું મળે? h = v²/2g. તો hn = મને મળી જશે e⁻2n × h. કેમ? તો કે v²/2g ની જગ્યાએ મેં શું મૂકી દીધું? સ્મોલ h. તો બંને રિઝલ્ટ છે ને ખૂબ મહત્વના છે. કેવી રીતે આવે છે એ જો તમને ખબર નથી તો એમાં આપણે પડવું નથી. આ પ્રકારની કન્ડિશન હોય તો nમી વાર અથડાયા પછી વેલોસિટી તમારે યાદ રાખવાની છે e⁻n × v, અને nમી વાર અથડાયા પછી પ્રાપ્ત થતી ઊંચાઈ લખવાની છે e⁻n⁻h. આ hn એટલે અહીંયા આગળ થશે, જો હું તમને દર્શાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. બરાબર, આ જે હાઈટ છે એ કઈ છે? hn. આ સરખી નહીં હોય, બરાબર, આ થોડી નીચે હશે કેમ કે કઈ ઉર્જા ગુમાવે. તો આ hn નું સમીકરણ અહીંયા આગળ છે. બે સમીકરણ તમે લખો પછી હું ત્રીજા સમીકરણ તરફ આગળ વધું. ઓકે, ત્રીજો પ્રશ્ન આપણી સામે છે, nમી વાર અથડાવા માટે લાગતો કુલ સમય. ટોટલ સમય જ્યારે પહેલી અથડામણ, બીજી અથડામણ, ત્રીજી અથડામણ, nમી વાર અથડાય ત્યારે તમે મુક્ત કરો ત્યાંથી ટોટલ કેટલો સમય લાગે છે તે. ધારો કે તમે t = 0 સમય અહીંયાથી મુક્ત કરો છો, આ જે બોલ છે એને કયા સમયે મુક્ત કરો છો તમે? t = 0 સમય. ધારો કે પહેલી વાર અથડાય છે ત્યારે સમય થાય છે t. હવે ગ્રાઉન્ડ થી હાઈટ પર પહોંચવા માટે ધારો કે અહીંયા સુધી પહોંચવા લાગતો સમય છે t1, તો એટલા જ સમયમાં એ નીચે આવશે t1 સમયમાં. ફરી 2 થી હાઈટ પર પહોંચવા માટે લાગતો સમય છે ધારો કે t2, તો ફરી હાઈટ થી ગ્રાઉન્ડ સુધી પહોંચવા લાગતો સમય પણ કેટલો હશે? t2. ફરી 3 થી મેક્સિમમ હાઈટ સુધી પહોંચવા લાગતો સમય t3, તો ફરી ગ્રાઉન્ડ સુધી પહોંચવા લાગતો સમય t3. તો આપણે n એટલે અહીંયા સુધીની ગણતરી કરવાની છે. તો જો t = 0 થી શરૂઆત કરીએ તો અહીંયા સુધી પહોંચવા t, અહીંયાથી ઉપર t1, ફરી t1 એટલે 2t1 પ્લસ t2 પ્લસ t2 એટલે 2t2. તો ટોટલ સમય કેટલો થઈ જશે? બધા સમયનો સરવાળો કરીએ તો હું માત્ર પહેલા સૂત્ર લખી દઉં તમને. ટોટલ સમય ધારો કે આપણે t કહેતા હોઈએ તો આ કેટલો હશે? તો કે t પ્લસ 2t1 જવા માટે આવવા માટે, પ્લસ બીજી વાર અથડાયા પછી 2t2 જવા માટે, t2 આવવા માટે, પ્લસ 2t3 જવા માટે, t3 આવવા માટે, પ્લસ ડેશ 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 કરી શકીએ nમી વાર સુધી. તો પહેલા મારે એ જાણવું પડે કે આ t1, t2, t3 આ કયા કયા સમયગાળા છે. તો nમી વાર અથડામણ માટેનો સમયગાળો જુઓ તમે, d = v0t + 1/2 gt². આવા સમીકરણનો ઉપયોગ આપણે કરીએ તો આ થઈ જશે 0, કેમ કે પ્રારંભિક તો 0 જ હશે. ધારો કે nમી વાર અથડાય છે ત્યારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય છે? hn. તો ડિસ્ટન્સ તરીકે હું લઈ લઉં hn = 1/2g. ધારો કે nમી વાર અથડાય ત્યારે ટોટલ સમયગાળો કેટલો લાગે છે? tn². tn એટલે નીચેથી ઉપર અથવા તો ઉપરથી નીચે પહોંચવા લાગતો સમય છે. તો tn² = શું થઈ જશે? 2hn/g. hn નું સમીકરણ આપણી પાસે છે અહીંયા જો e⁻2n, તો 2 × e⁻2n × h ડિવાઈડ બાય શું થઈ જશે? તો કે g.
હવે એનો આપણે વર્ગમૂળ કાઢવાનું છે તો tn શું થઈ જશે જો આ e⁻²n નું વર્ગમૂળ કાઢીએ એટલે e⁻n તો બાકી વર્ગમૂળમાં શું વધે 2h/g into e⁻n કોઈ કહી શકે વર્ગમૂળમાં 2h/g એટલે શું થાય આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો પણ જ્યારે h અંતર કાપો ત્યારે કેટલો સમય લાગે છે અહીંયા t સમય લાગે છે આ સમીકરણ છે એ પહેલા સમયને એપ્લાય કરો તમે 0 થી t સમયમાં એપ્લાય કરો તો પ્રારંભિક વેગ તો 0 જ છે તો ડિસ્ટન્સ d બરાબર શું થઈ જશે h equal to 0 plus 1/2 gt² તો t is equal to શું થઈ જશે વર્ગમૂળમાં 2h/g ઇન શોર્ટ હું tn ની જગ્યાએ શું મૂકી શકું તો કે e⁻n into t આ nમી વાર અથડાયા પછી ઉપર સુધી પહોંચવા લાગતા સમયનું સૂત્ર છે હવે જો t1 હશે તો n ની જગ્યાએ 1 મૂકી દેવાનું જો t2 હશે તો n ની જગ્યાએ 2 મૂકી દેવાનું ખ્યાલ આવે છે તો હવે આ સમીકરણનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીએ શું થાય તમે જુઓ is equal to t plus 2 as it t1 એટલે n ની જગ્યાએ 1 મૂકી દો તો into et plus 2 t2 તો n ની જગ્યાએ 2 મૂકી દો તો e²t plus 2 t3 તો e⁻3t plus ડેશ ચાલવાનું આવી રીતે તો is equal to t plus અહીંયાથી 2t કોમન નીકળી જાય બધામાંથી જુઓ તમે 2t કોમન કાઢી લો તો અહીંયા વધે e પ્લસ e² પ્લસ eq પ્લસ ડેશ આ જો એક પ્રકારની શ્રેણી બની તમે ઘણી બધી પ્રકારની શ્રેણીઓ છે એ ધોરણ 10 ની અંદર ભણી ગયા છો આ સમગુણોત્તર શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી એટલે શું તો કે બીજા પદ ભાગ્યું પહેલું પદ તમે કરો તો આન્સર બધામાં એક સરખો દાખલા તરીકે e² આન્સર e e³ આન્સર e એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ તમે કરો અને આન્સર જો બધા માટે એક સરખો આવતો હોય તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય અને સમગુણોત્તર શ્રેણી માટે n પદોના સરવાળાનું સમીકરણ છે Sn is equal to a/1 - r એ એટલે શું તો કે શ્રેણીનું પ્રથમ પદ અને r એટલે શું ગુણોત્તર જો બરાબર કોઈ જગ્યાએ લખી લેજો 12મા સુધી આનો ઉપયોગ બહુ બધો આવવાનો છે સમગુણોત્તર શ્રેણી હોય તો n પદોનો સરવાળો જો આ n પદ છે કે નહીં આ બધાને સરવાળાની જગ્યાએ મારે એક સમીકરણ લખું તો શું લખી શકું a/1 - r ઓકે તો ફરી આપણે આપણા દાખલાની અંદર આગળ વધીએ તો t is equal to t plus 2t હવે આની જગ્યાએ આપણે મૂકી શકીએ a/1 - r એ એટલે શ્રેણીનું પ્રથમ પદ આ બ્રેકેટમાં તમારી શ્રેણીનું પ્રથમ પદ શું છે e /1 - r ગુણોત્તર બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો e² ભાગ્યા e એટલે e અથવા ત્રીજું પદ ભાગ્યા બીજું પદ તો e³ e² અથવા ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ લેવાનું છે ક્રમમાં જ એક ક્રમ આગળનો ભાગ્યા એક ક્રમ પાછળનો તો તમને બધી વખતે શું મળવાનું છે તો કે r તો આપણા કેસમાં આ r ગુણોત્તર કેટલો થઈ જશે e² e બોલો કે e³ e² બોલો અને પછીનું પદ શું આવે e⁴/e⁻3 બધાનો આન્સર શું આવશે તો કે e તો મારા માટે થઈ જશે r તરીકે e ફરી સાદુરૂપ આપીએ તો 1 - e આ t સાથે ગુણાશે તો t - et plus 2te /1 - e તો અહીંયા જો એક et બે et માંથી જશે તો આ આન્સર મને શું મળે તો કે t plus et /1 - e તો ટોટલ સમયગાળો થઈ જશે 1 plus e છેદમાં 1 - e into t t એટલે શું તો કે પ્રથમવાર જ્યારે અથડામણ થાય ત્યારે બોલને ઉપરથી હાઈટથી ગ્રાઉન્ડ સુધી પહોંચતા લાગતો સમય તો જો મેં લખેલું છે 2h/g તો જ્યાં t is equal to શું થઈ જશે વર્ગમૂળમાં 2h/g ડેટામાં તમને શું આપેલું હોય e તો આપેલો જ હશે પછી બીજું h આપેલો હોય તો અહીંયા t તમારે રિપ્લેસ કરવો પડે કોના વડે આ સમીકરણ વડે તો આવી રીતે કુલ સમયગાળો તમે ફાઇન્ડ કરી શકો છો નોટ ડાઉન કરો એટલે હજુ એક પ્રશ્ન આ જ થિયરીની અંદર જોઈએ આગળ વધીએ ફોર્થ ક્વેશ્ચન તરફ કુલ અંતર એટલે કે અહીંયાથી જ્યારે તમે એને મુક્ત કરો છો તો એનિમી વાર અથડાય એ દરમિયાન ટોટલ એને કેટલું અંતર કવર કર્યું છે આ જે લાઈન તમને દેખાય છે આ બધી લાઈનનો આપણે સરવાળો કરવાનો છે જો અહીંયાથી આપણે શરૂ કરીએ બોલ જ્યારે પ્રથમવાર ગ્રાઉન્ડ સુધી પહોંચે દરમિયાન કેટલું અંતર કાપ્યું છે h1 હવે નીચેથી ઉપર જાય એ દરમિયાન ધારો કે એ h
1 અંતર કાપે છે તો ઉપરથી નીચે આવે ત્યારે કેટલું અંતર કાપશે h1. ફરી બીજી વાર અથડાયા પછી ધારો કે h2 ઊંચાઈ પ્રાપ્ત કરે તો ઉપરથી નીચે આવવા માટે કેટલું અંતર કાપવું પડશે h2. નીચેથી ઉપર જાય ધારો કે h3 અંતર કવર કરે તો ઉપરથી નીચે આવવા માટે કેટલું અંતર કવર કરવું પડશે h3. તો ટોટલ અંતરનો સરવાળો કરવાનો છે h પ્લસ 2h1 પ્લસ 2h2 પ્લસ 2h3 તો ટોટલ અંતર કવર થતું જશે. તો જો મારે એ લખવું હોય તો આવી રીતે લખીશું કાપેલું કુલ અંતર ધારો કે આપણે એને h કહીએ તો સ્મોલ h ઉપરથી નીચે પછી 2h1 એટલે આ પોઈન્ટથી આ પોઈન્ટ પર હવે 2 પોઈન્ટથી 3 પોઈન્ટ પર તો પ્લસ 2h2 પ્લસ 3 થી ચોથા પોઈન્ટ પર 2h3 તો આવી રીતે આગળ વધવાનું ક્યાં સુધી n સુધી. ઓકે h પ્લસ 2 હવે મારી પાસે h નું સમીકરણ તો છે n મી વાર અથડાય ત્યારે કેટલી હાઈટ પ્રાપ્ત થાય છે તો hn નું સમીકરણ છે e2n into h. n બરાબર પહેલા માટે કેટલા લેવાના 1 તો આ થઈ જશે e² into h પ્લસ 2 h2 તો n બરાબર 2 મૂકો તો e4 થઈ જશે તો e4 into h પ્લસ 2 3 મૂકીએ તો e6 into h પ્લસ ડેશ ડેશ ડેશ. અહીંયા આગળ h1 h2 અને h3 ની કિંમત મેં આ સમીકરણ પરથી મૂકી છે n ની કિંમત તમે ચેન્જ કરતા જાઓ. ઓકે ઇક્વલ ટુ h પ્લસ અહીંયાથી 2h કોમન નીકળી જશે તો 2h ને કોમન કાઢો તો e² પ્લસ e4 પ્લસ e6 પ્લસ ડેશ ડેશ ડેશ. ફરી શ્રેણી સામે તો જુઓ સમગુણોત્તર શ્રેણી છે હું સૂત્ર નહીં લખું e4 ડિવાઇડ બાય e2 e², e6 ડિવાઇડ બાય e4 e². ઇન શોર્ટ આગળનું પદ ભાગ્યા પાછળનું પદ તમે કરો તો દરેક વખતે ગુણોત્તર કેવો દેખાશે એક સરખો. તો ફરી આગળનો જે ટોપિક હતો એનું સૂત્ર તમે એપ્લાય કરી શકો. તો અહીંયા આગળ a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે e² શ્રેણીનું પ્રથમ પદ અને r ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર તો e4 ડિવાઇડ બાય e2 એટલે આન્સર શું આવે e2. તો ફરી આપણા દાખલામાં આગળ વધીએ h ઇક્વલ ટુ h પ્લસ 2h. હવે આ બધાની જગ્યાએ આપણે શ્રેણીનો ગુણોત્તરનું સમીકરણ મૂકી દઈએ. પ્રથમ પદ e² ભાગ્યા 1 માઇનસ ગુણોત્તર એટલે e². ઓકે સાદુરૂપ આપીએ તો 1 માઇનસ e² ક્યાં ગુણા છે h સાથે તો આ આપણને મળે h માઇનસ h² પ્લસ 2h² ડિવાઇડ બાય 1 માઇનસ e². તો ટોટલ અંતર જે કવર થયેલું હશે એ થઈ જશે h પ્લસ h² એમાંથી h કોમન કાઢીએ તો 1 પ્લસ e² ડિવાઇડ બાય 1 માઇનસ e² ઇન્ટુ h. તો સરસ મજાનું ફોર્થ સમીકરણ તમને મળી ગયું છે. તો h એટલે શું પ્રથમ વાર જે હાઈટ હોય એ તમને ઓલરેડી આપી દેવામાં આવશે. તો અહીંયા એક નોટ ડાઉન કરી દો ફોર્થ કુલ અંતર ટોટલ અંતર કેટલું થઈ જશે h ઇક્વલ ટુ 1 પ્લસ e² 1 માઇનસ e² ઇન્ટુ h અને h એટલે શું થઈ જશે જ્યાં h ઇક્વલ ટુ પ્રારંભિક ઊંચાઈ. તો ચારે ચાર જે સૂત્રો છે એ મેં તમને એક જ બોર્ડની અંદર લખી દીધા છે. બરાબર સમજવાના છે આખી થિયરીને કેમ કે તમારે આ તારવણી કોઈ જગ્યાએ કરવાની નહીં થાય તમારે ડાયરેક્ટ આ એપ્લાય કરવાનું થશે. તમારે કોની કિંમત મૂકવાની થશે તો કે e ની કિંમત આ બંનેમાં h અને t આમાં શોધવું પડશે. h તમને આપી દીધા હશે ઉપરના બંનેમાં n ની કિંમત માત્ર મૂકવાની થશે. દાખલો તમારો એક જ સ્ટેપની અંદર પૂરો થઈ જશે જો તમને આ સૂત્રો યાદ હશે તો સરખી રીતે નોટ ડાઉન કરી લો. આગળ વધીએ વેરિયેબલ માસ. વેરિયેબલ માસ એટલે શું તો કે બદલાતું દળ. જ્યારે કોઈ વસ્તુ ગતિ કરે છે અને એના દળમાં કન્ટિન્યુઅસ ચેન્જ થતો હોય તો એ સમયે એની વેલોસિટી કોઈ પણ સમયે દાખલા તરીકે કોઈ એક રેતી ભરેલો ટ્રક આગળ વધે છે અને ટ્રકમાંથી રેતી છે એ લીક થાય છે તો તમને એવું કહેવામાં આવે કે કોઈ સમય પછી એનો પ્રવેગ શોધો કોઈ સમય પછી એનો વેગ શોધો. તો એ કેવી રીતે ફાઇન્ડ થાય એની એક નાની થિયરી છે. આપણે એ થિયરી રોકેટના પ્રક્ષેપણ દ્વારા સમજવાના છીએ. બરાબર ટ્રકના ઉદાહરણ દ્વારા સમજવાના નથી. તો વેરિયેબલ માસ રોકેટ પ્રપલ્શન એટલે કે રોકેટનું પ્રક્ષેપણ કરવું એ સમયે પહેલું છે થ્રસ્ટ ઓન રોકેટ. આપને ખ્યાલ છે રોકેટ કયા કોન્સેપ્ટથી ઉપર જાય છે આ બધાને ખ્યાલ છે બરાબર. તો એ કોન્સેપ્ટને લઈને આપણે અમુક એના સૂત્રો તારવીએ. દાખલા તરીકે અહીંયા આગળ મેં એક રોકેટ દર્શાવેલું છે જેનું પ્રારંભિક દળ એટલે કે રોકેટને લોન્ચ નથી કર્યું ત્યારે એનું દળ કેટલું છે m0. એમાં રોકેટનું દળ આવી જશે અંદર જે ફ્યુઅલ ભરેલો છે એ પણ આવી જશે. તો m0 એટલે રોકેટનું પ્રારંભિક દળ.
પછી v એટલે વાયુનો રોકેટની સાપેક્ષે વેગ. હવે જેવું રોકેટ સ્ટાર્ટ થાય એટલે વાયુ છે એ અહીંયાથી નીકળવાનો શરૂ થશે. જેમ જેમ વાયુ નીચે નીકળશે એમ વાયુ નીચે આવશે, પણ વાયુ રોકેટ પર બળ કઈ તરફ લગાવશે? ઉપર તરફ, જેને આપણે શું કહીએ છીએ તો કે થ્રસ્ટ કહીએ છીએ. વાયુને કારણે આ રોકેટ પર ઉપર તરફ જે બળ લાગે એને શું કહેવાય? થ્રસ્ટ. એટલે થ્રસ્ટ એ એક પ્રકારનું બળ છે જે અત્યારે આપણા કેસની અંદર કોણ લગાવતું હશે તો કે આ વાયુ. તો વાયુ કેટલા વેગથી નીચે નીકળી રહ્યો છે તો કે v જેટલી વેલોસિટીથી એ નીચે આવે છે. પણ આ વેલોસિટી યાદ રાખો કોની સાપેક્ષે છે તો એ વેલોસિટી રોકેટની સાપેક્ષે છે. આ બરાબર ધ્યાન રાખવાનું છે. પછી dm/dt એટલે બળતણ દહનનો દર. ફ્યુઅલ કેટલા રેટથી દહન થાય છે તે આપણને ખ્યાલ છે કે જેમ જેમ સમય જશે એમ આના ફ્યુઅલમાં ઘટાડો થતો જશે. તો કેટલા રેટથી એનું દહન થાય છે, કેટલા કિલોગ્રામ પર સેકન્ડ અથવા તો કિલોગ્રામ પર અર, એને આપણે શું કીધું છે? dm/dt. હવે આપણને ખ્યાલ છે કે આ વાયુ છે એ રોકેટ પર બળ કઈ દિશામાં લગાવશે તો કે ઉપર તરફ. ધારો કે એ થ્રસ્ટને હું કેપિટલ F કહું છું, તો આ કેપિટલ F એટલે શું થઈ જશે? થ્રસ્ટ. તો એ થ્રસ્ટનું સૂત્ર શું છે? સૂત્ર તમે જે આગળ ભણી ગયા છો એ જ છે. આપણી પાસે F = ma આવું એક સમીકરણ છે, પણ હકીકતમાં શું હોય? F = dp/dt. હવે અહીંયાથી બે સૂત્ર લાગુ પડે. dp ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? dmv/dt f. અહીંયાથી બે સમીકરણ લાગુ પડે. તમે ન્યૂટનના ગતિના નિયમોમાં માસને કોન્સ્ટન્ટ રાખ્યું હતું, એટલે કે જેના પર બળ લાગે છે એ વસ્તુ છે એનું દળ તમે બદલાયું નહોતું, તો એમને તમે બહાર કાઢી લો વિકલનની, તો dv/dt ને તમે એ કહી દેતા હતા. તો જ્યારે માસ કોન્સ્ટન્ટ હોય એમ અચળ, ત્યારે તમારું બળનું સૂત્ર શું થતું હતું? F = ma. પણ જ્યારે v કોન્સ્ટન્ટ હોય તો ધારો કે જે વસ્તુ ગતિ કરે છે એની વેલોસિટી કોન્સ્ટન્ટ છે પણ કન્ટિન્યુઅસલી માસ તેનું ચેન્જ થાય છે. દાખલા તરીકે રેતી ભરેલો ટ્રક, રેતી લીક થાય છે પણ ટ્રક છે 40ની સ્પીડથી જ જાય છે, તો એ સમયે v કોન્સ્ટન્ટ છે પણ ટ્રકનું માસ કોન્સ્ટન્ટ નથી. તો એ સમયે બળનું સમીકરણ આપણે શું લખીએ? v × dm/dt. આ સેમ કોન્સેપ્ટ છે આપણે અહીંયા લગાવવાનો. આને વેરિયેબલ માસ કહેવાય. જો સમય સાથે માસમાં ચેન્જ થાય, આ કોન્સ્ટન્ટ માસ છે, વેરિયેબલ વેલોસિટી છે. બરાબર. તો આ સૂત્ર હું અહીંયા લગાવી શકું. F = વેલોસિટી ધારો કે કોન્સ્ટન્ટ હોય તો v × dm/dt. આ સમીકરણ મુજબ આ વાયુ છે એ રોકેટ પર થ્રસ્ટ લગાવે કઈ તરફ તો કે ઉપર તરફ. તો આ સમીકરણ યાદ રાખવાનું છે. આ સમીકરણ નંબર હું 1 આપી દઉં. વાયુ છે એ ઉધ્વ દિશામાં કેટલું બળ લગાવશે? v × dm/dt. હવે આ બળને કારણે એને કંઈક એક્સિલરેશન હશે. તો સેકન્ડ થિયરી આપણે જોઈએ એક્સિલરેશનની. એક્સિલરેશન ઓફ રોકેટ એટલે કે રોકેટનો પ્રવેગ. બળ લાગે છે એટલે પ્રવેગ ઉત્પન્ન થવાનો આ તો કન્ફર્મ છે. ધારો કે કોઈ સમયે રોકેટનું દળ કેટલું થઈ જાય છે? સ્મોલ m. જેમ જેમ સમય જતો જશે એમાં m0 ની વેલ્યુ ઘટતી જશે, કેમ કે બળતણ છે, ફ્યુઅલ છે, એનું દહન થતું જશે, કમ્બલ્શન થતું જશે. એ એટલે આ સમયે રોકેટનો પ્રવેગ. તો અહીંયા આપણે પહેલા તો રોકેટ પર લાગતા બળનો વિચાર કરીએ. FBD બનાવ્યા વગર કોઈ પણ વસ્તુનો પ્રવેગ શોધવા પ્રયત્ન કરવાનો નહીં. એકવાર આપણે એના પર લાગતા બળો ખબર પડી જશે જે પ્રવેગ માટે જવાબદાર છે, તો આપણે બળ ખૂબ સરળતાથી ફાઇન કરી શકીશું. એક તો આ વાયુ ઉપર તરફ બળ લગાવે છે, થ્રસ્ટ એ F. પછી બીજું, રોકેટનું જે તે સમયે દળ છે એના કારણે નીચે તરફ એના ઉપર વજન બળ લાગતું હશે, mg. હવે બીજું કોઈ બળ લાગે છે નહીં. આ સમયે આપણે હવાનો અવરોધ છે એને અવગણીશું. તો આ બંનેમાંથી વધારે કયું બળ હશે? ઓબ્વિયસ છે F જ હશે, કેમ કે તો જ રોકેટ ઉપર તરફ જઈ શકે. તો આ બે બળની અસર હેઠળ ધારો કે આ રોકેટ છે એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે, તો રોકેટ પર લાગતું નેટ બળ આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? રોકેટ પર લાગતું કુલ બળ. તો સમીકરણ આપણી પાસે આવું હોય, F net = જે તે સમયની વાત કરીએ તો અત્યારે દળ કેટલું છે? m. તો m × a લખી શકીએ. નેટ ફોર્સ કેટલો લાગે છે? તો ઉપર તરફ F, જેને પોઝિટિવ કહીએ, વધારે છે, તો F - mg = શું થઈ જશે? ma. F નું સૂત્ર મારી પાસે છે v × dm/dt - mg = ma.
આપણે પ્રવેગને કરતા બનાવીએ તો આ માસ વડે લેફ્ટ હેન્ડ સાઈડને આપણે ભાગી નાખીએ તો a ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે? a ઇઝ ઇક્વલ ટુ અહીંયા v ડિવાઈડ બાય m થઈ જશે, માસ વડે ડિવાઈડ કરીએ તો આ થઈ ગયું v ડિવાઈડ બાય m ઇન્ટુ dm ડિવાઈડ બાય dt, બાકી એઝ ઇટ ઇઝ અહીંયાથી m નીકળી જશે તો વધે શું? માઇનસ g. તો આ જે સમીકરણ છે એ કોના પ્રવેગનું સમીકરણ થઈ ગયું? રોકેટના પ્રવેગનું સમીકરણ થઈ ગયું. તમારે જે તે સમયે જો રોકેટનો પ્રવેગ શોધવો હોય તો એ સમયે તમારી પાસે રોકેટનું દળ, એની વેલોસિટી, dm ડિવાઈડ બાય dt અને ગુરુત્વ પ્રવેગ તમારી પાસે હોય જ. હવે ધારો કે રોકેટ ગુરુત્વ મુક્ત પ્રદેશમાં આગળ વધે છે તો એ સમયે g નહીં કન્સિડર કરવાનો. તો જો ગુરુત્વ મુક્ત વિસ્તાર હોય, ગુરુત્વ મુક્ત વિસ્તાર હોય તો પ્રવેગનું સમીકરણ શું થઈ જશે? a ઇઝ ઇક્વલ ટુ v ડિવાઈડ બાય m ઇન્ટુ dm ડિવાઈડ બાય dt. શું નીકળી જશે? સ્મોલ g છે એ નીકળી જશે. તો બંને સમીકરણ છે એને તમે નોટ ડાઉન કરો. આ સમીકરણ નંબર 2, આ એક્સ્ટ્રા એક સમીકરણ છે. પહેલું છે રોકેટ પર લાગતું બળ, જે કોણ લગાવતું હશે? તો કે બહાર નીકળતો વાયુ. કઈ તરફ? તો કે ઉપર તરફ. એના કારણે રોકેટનો પ્રવેગ છે કેટલો હશે? તો કે a ઇઝ ઇક્વલ ટુ v બાય m dm ડિવાઈડ બાય dt માઇનસ g. હવે કોઈ પણ સમયે રોકેટનો વેગ આપણે શોધવો હોય તો પ્રવેગ આપણને મળી ગયો છે, તો આના પરથી વેગ કેવી રીતે શોધી શકાય? આને તમે નોટ કરો પછી આપણે સમજીએ. ઓકે, ત્રીજો ક્વેશ્ચન જો, વેલોસિટી ઓફ રોકેટ. મેં તમને કીધું તે પ્રમાણે કોઈ સમયે રોકેટનો તમારે વેગ જોઈએ છે તો કેવી રીતે મળે? પ્રવેગનું સમીકરણ આપણે હમણાં આવ્યું, a ઇઝ ઇક્વલ ટુ v ડિવાઈડ બાય m dm ડિવાઈડ બાય dt માઇનસ g. તો પ્રવેગને આપણે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર તરીકે લખી શકીએ dv ડિવાઈડ બાય dt. તો dv ડિવાઈડ બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? v ડિવાઈડ બાય m dm ડિવાઈડ બાય dt માઇનસ g. તો આ જે dt છે એને આપણે અહીંયા જમણી તરફ અંશમાં જવા દઈએ તો dv ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જો આ dt અહીંયા અંશમાં જાય તો છેદન અંશમાંથી dt કેન્સલ, તો આ મને v ડિવાઈડ બાય m ઇન્ટુ dm માઇનસ g ઇન્ટુ dt. તો એ ત્રણ વસ્તુનું આપણે સંકલન કરવાનું છે. એક છે dv, સૂક્ષ્મ સમયગાળા પૂરતો વેગ. કેટલા સૂક્ષ્મ સમયગાળા પૂરતો? તો કે dt જેટલા સમયગાળામાં જો દહન dm જેટલું થતું હોય તો વેલોસિટીમાં ફેરફાર કેટલો થાય? dv જેટલો. આવી રીતે આને તમે રીડ કરી શકો. હવે વેલોસિટી આપણે જો ચેન્જ કરીએ, દળ ચેન્જ કરીએ અને સમય ચેન્જ કરીએ તો હું ત્રણે ત્રણની લિમિટ અહીંયા લખી દઉં છું. ધારો કે આપણી પાસે વેલોસિટી હતી, લિમિટની આપણે વાત કરીએ તો પ્રારંભિક વેલોસિટી આપણે શરૂઆતમાં ધારો કે v0, એમાંથી અંતિમ કેટલી થઈ જાય છે? તો કે v. ધારો કે આપણી પાસે દળ હતું m0, અંતિમ કેટલું થઈ જાય છે? m. અને ધારો કે સમય હતો 0, t ઇઝ ઇક્વલ ટુ, અને અંતિમ સમય કેટલો થઈ જાય? t ઇઝ ઇક્વલ ટુ t. તો આ આપણી પ્રારંભિક લિમિટ થઈ જશે, આ આપણી અંતિમ લિમિટ થઈ જશે. બંને વસ્તુ આપણી પાસે હોય તો જ અંતમાં તમને જે તે ભૌતિક રાશિ મળે. હવે હું આ સમીકરણનું સંકલન કરી દઉં. આ તો dt સમયગાળા પૂરતો ચેન્જ દર્શાવે છે, આપણે તો t સમયગાળામાં ચેન્જ જોઈએ છે. કેટલો થઈ જાય? v0 માંથી v. તો સંકલન સ્વરૂપે કેવી રીતે લખાય જુઓ તમે. તો અહીંયા થઈ જશે સંકલન dv ઇઝ ઇક્વલ ટુ, આ વેલોસિટી તો કોન્સ્ટન્ટ છે એને તમે બહાર રાખી શકો, તો v સંકલન dm ડિવાઈડ બાય m માઇનસ g કોન્સ્ટન્ટ સંકલનની બહાર રાખો તો g સંકલન dt. સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાની? લિમિટ આપી છે વેલોસિટીની ક્યાંથી ક્યાં સુધી? v0 થી v. તો આ થઈ જશે v0 થી v. માસની પ્રારંભિક માસ m0 જે આપણે ધાર્યું હતું થિયરીમાં, અંતિમ માસ કેટલું આપણે ધાર્યું? m. આ m એટલે t સમયનું દળ, અને સમય છે ક્યાંથી ક્યાં સુધી? 0 થી t સુધી. ઓકે, હવે આપણે સંકલન કરીએ તો dv નું સંકલન શું થઈ જશે? v. સંકલન થયા પછી બ્રેકેટ મૂકવાનું છે, v0 થી v ઇઝ ઇક્વલ ટુ v એઝ ઇટ ઇઝ 1/m નું સંકલન, તો કે ln m m0 થી m માઇનસ g dt નું સંકલન t ક્યાંથી ક્યાં સુધી? 0 થી t. ઓકે, પહેલા અપર લિમિટ મૂકવાની માઇનસ લોઅર લિમિટ, તો આ બાજુ મને મળે v માઇનસ v0 સ્મોલ v. પહેલા અપર લિમિટ મૂકીએ તો ln m માઇનસ લોઅર લિમિટ તો ln m0 માઇનસ
gt -0 લખવાની જરૂર નથી. ઓકે, તો આ મને મળી જશે v - v0 ઇઝ ઇક્વલ ટુ v ln આ થઈ જશે m ડિવાઈડ બાય m0 માઇનસ gt. તો v ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ સમીકરણ મને શું મળે? v0 પ્લસ v ln m ડિવાઈડ બાય m0 માઇનસ gt. તો આ સમીકરણ છે એ તમને કયા સમયે રોકેટના વેગનું સમીકરણ છે? તો કે t સમયે. ટી સમયે તમારે જો રોકેટનો વેગ જોઈતો હોય તો તમારી પાસે ટી સમયનું દળ હોવું જોઈએ, એ સમયનો વેગ હોવો જોઈએ. જો પ્રારંભિક વેગ હોય તો ઠીક છે, નહીતર v0 ઇક્વલ ટુ કેટલા મૂકી દેવાના? 0. તો આ 3 સમીકરણ છે એ જો તારવવાની માથાકૂટ ન કરવી હોય તો તમને યાદ હોવા જોઈએ. તમને તારવવાનું કોઈ નહીં પૂછે, 3 સમીકરણ જે તે સમયે તમને યાદ હશે તો તમે ખૂબ ઝડપથી દાખલો ગણી શકશો. નોટ ડાઉન કરો, પછી આને લઈને એક્ઝામ્પલો જોઈએ. આગળ વધીએ એક્ઝામ્પલમાં. પહેલો એક્ઝામ્પલ જો, રોકેટમાંથી રોકેટની સાપેક્ષે 200 મીટર પર સેકન્ડની ઝડપે નીકળતા વાયુ દ્વારા રોકેટ પર લાગતું બળ 500 ન્યૂટન છે, તો બળતણ દહનનો દર શોધો. વાયુ દ્વારા રોકેટ પર લાગતા બળનું સૂત્ર શું થાય? હમણાં આપણે ભણ્યા તે પ્રમાણે F ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ dm ડિવાઈડ બાય dt. તો dm ડિવાઈડ બાય dt ને કરતા બનાવી દો, dm ડિવાઈડ બાય dt, કેમ તે તો આપણે જોઈએ છે બળતણ દહનનો દર. તો F ડિવાઈડ બાય V, બળ લાગે છે 500 ન્યૂટન, કેટલી વેલોસિટીથી વાયુ બહાર નીકળે છે? 200, બરાબર, રોકેટની સાપેક્ષે જ છે. તો આ આપણને મળી જશે 2.5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. જો આ F છે ને ન્યૂટનમાં લીધું છે એટલે SI એકમ થઈ જશે, અને V છે મીટર પર સેકન્ડ એટલે એ પણ SI એકમ. તો dm ડિવાઈડ બાય dt નો જે એકમ આવે SI એકમ જ હશે. દળનો SI એકમ કિલોગ્રામ, સમયનો સેકન્ડ એટલે કિલોગ્રામ પર સેકન્ડ. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. બીજો દાખલો જુઓ. 50 ટનના એક રોકેટને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તો પ્રક્ષેપણમાં પ્રારંભિક ધક્કો કેટલો હશે? તો સેકન્ડ કેસ, જ્યારે પ્રારંભિક ધક્કાની વાત હોય ત્યારે આપણી પાસે એક સમીકરણ આવું છે, રોકેટ પર લાગતું નેટ ફોર્સ. આપણે ફ્રી બોડી ડાયાગ્રામ FBD બનાવીને વાત કરી હતી. F માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ma. F એ શું છે? પ્રારંભિક ધક્કો. તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ma પ્લસ mg. તો માસને આપણે કોમન લઈએ તો m, માસ કેટલું આપ્યું છે? 50 ટન. આ ટનને તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? 1000 કિલોગ્રામ. તો માસને આપણે કોમન કાઢીએ તો આ થઈ જશે 50 ગુણ્યા 10⁻³ તો માસને મેં શામાં કન્વર્ટ કરી દીધું? ટનમાંથી કિલોગ્રામમાં. ઇન બ્રેકેટ a પ્લસ g, એ કેટલો છે? 5, g ધારો કે આપણે 10 લઈએ. તો આ મને મળી જશે 10 + 5 15, 15 ગુણ્યા 5 75, તો 75 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન. પ્રારંભમાં આટલો ધક્કો જો લાગતો હોય તો રોકેટને કેટલો પ્રવેગ મળે છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મળે એવું આપણે કહી શકીએ. તો આ ફ્રી બોડી ડાયાગ્રામ જો ન સમજ પડી હોય તો હજુ હું ફરી અહીંયા ડ્રો કરી દઉં. આ રોકેટ છે, બરાબર. ઉપર તરફ કયું બળ લાગતું હોય? F. નીચે તરફ કયું બળ લાગતું હોય? mg. આ બંને બળની અસર હેઠળ રોકેટ એ જેટલા પ્રવેગથી કઈ તરફ જાય છે? ઉપર તરફ. તો ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી મેં આ સમીકરણ લખી દીધું. F માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma. આગળ વધીએ. ત્રીજો એક એક્ઝામ્પલ જુઓ, અને આજનો લાસ્ટ એક્ઝામ્પલ. 6000 કિલોગ્રામ, 6000 કિલોગ્રામ પ્રારંભિક દળ ધરાવતા એક રોકેટનો બળતણ દહનનો દર તમને આપ્યો છે 16 કિલોગ્રામ પર સેકન્ડ. એક સેકન્ડમાં 16 કિલોગ્રામનું બળતણ છે એ દહન થઈ જાય છે. વાયુની રોકેટની સાપેક્ષે ઝડપ 11 કિલોમીટર પર કિલોમીટર પર સેકન્ડ છે. પ્રક્ષેપણની 1 મિનિટ પછી રોકેટનો પ્રવેગ શું હશે? પહેલા તો રોકેટના પ્રવેગનું સમીકરણ તમે લખી દો અહીંયા, તો જ તમને ખ્યાલ આવે કે મારે કેટલી વસ્તુની જરૂર છે. A ઇઝ ઇક્વલ ટુ V ડિવાઈડ બાય m dm ડિવાઈડ બાય dt માઇનસ g. બરાબર. ક્યાંય એવું તમને કહેવામાં નથી આવ્યું કે ગુરુત્વ મુક્ત પ્રદેશ છે તો તમે આ g ને કાઢી શકશો નહીં અહીંયાથી. બરાબર. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે લઈએ. તો પહેલા મારે v ની જરૂરિયાત છે. v એટલે રોકેટની વાયુની રોકેટની સાપેક્ષે ઝડપ આપેલી છે આપણને. જો આપેલી હોય તો કયા એકમમાં છે? કિલોમીટર પર સેકન્ડ. એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈશું યુઝ કરવાના સમયે. m એટલે જે તે સમયે દળ. કેટલા મિનિટ પછી દળ આપણે જોઈશે? 1 મિનિટ પછી.
ટોટલ દળ કેટલું છે 6000 કિલોગ્રામ. આ ટોટલ દળ નથી, આ દળ ક્યારનું છે 1 મિનિટ પછીનું. dm ડિવાઇડ બાય dt આપણી પાસે છે 16 કિલોગ્રામ પર સેકન્ડ, કાંઈ કરવાની જરૂર નથી. અને g 10 આપણી પાસે છે. એટલે મારે પહેલા m ફાઇન્ડ કરવો પડશે કે m 1 મિનિટ પછી દળ કેટલું હશે. તો 1 મિનિટ પછી દહન કેટલું થયું હશે? 1 મિનિટને અંતે દહન થતું બળતણ, ઓકે, કેટલું હશે? જો 1 સેકન્ડમાં કેટલા કિલોગ્રામ થઈ જાય છે? 16 કિલોગ્રામ. તો 16 ગુણ્યા 1 મિનિટ, 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થઈ જશે? તો કે 60 સેકન્ડ. બરાબર. તો 1 મિનિટને અંતે રોકેટનું દળ કેટલું બને? તો કે m ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલું હતું 6000. 1 મિનિટને અંતે બળતણ કેટલું દહન થઈ ગયું? તો કે 16 ગુણ્યા 60 કિલોગ્રામ. બરાબર. તો માઇનસ કેટલા કરી દઉં હું? 16 ગુણ્યા 60. તો આ તમને મળી જશે 5040 કિલોગ્રામ. તો હવે મને m મળી ગયું છે. પ્રવેગનું સમીકરણ મારી પાસે છે જ અહીંયા આગળ. તો a ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકી શકીએ? v ડિવાઇડ બાય m. v 11 કિલોમીટર પર સેકન્ડ, તો 11 ગુણ્યા 1000 કરવું પડશે એટલે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું. ડિવાઇડ બાય m, તો માસ કેટલું છે 5040 ગુણ્યા dm ડિવાઇડ બાય dt કેટલા છે 16 માઇનસ g, તો માઇનસ કેટલા થઈ જશે 10. તો આ મને ફાઇનલ આન્સર કંઈક મળી જશે. તમે સાદુરૂપ આપો તો આ ફાઇનલ આન્સર 24.92 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ મળી જશે. ધારો કે સેમ એક્ઝામ્પલની અંદર તમને એમ કીધું હોત તો કે વેલોસિટી ફાઇન્ડ કરો t સમયને અંતે, તો પ્રારંભિક વેલોસિટી જો ન આપી હોય તો આપણે કેટલી ધારી શકીએ? 0 ધારી શકીએ. તો 1 મિનિટને અંતે જો વેલોસિટી ફાઇન્ડ કરવાની કે તો આપણે એને u વડે દર્શાવી હતી. તો u ઇઝ ઇક્વલ ટુ u0 પ્લસ v ln m ડિવાઇડ બાય m0 માઇનસ gt. તો u0 આ તો 0 થઈ જશે. v તમારી પાસે છે 11 ગુણ્યા 1000, m તમારી પાસે છે 5040 ડિવાઇડ બાય m0 તમારી પાસે છે માઇનસ g ઇન્ટુ t. t બરાબર કેટલી સેકન્ડ લેજો? 60 સેકન્ડ લેશો. તો અહીંયા તમને વેલોસિટી પણ કંઈક મીટર પ્રતિ સેકન્ડ ના રૂપમાં મળી જશે. તો આ પ્રકારના એક્ઝામ્પલ છે એ રોકેટ પ્રપલ્જનના કેસની અંદર તમારી સામે આવી શકે. સરખી રીતે નોટ ડાઉન કરો. પછી આવતા લેક્ચરની અંદર આપણે એક નવું ચેપ્ટર શરૂ કરી દઈશું જેને આપણે નામ આપવાના છે RBD, રોટેશનલ બોડી ડાયનેમિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચાક ગતિ.